નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં યોજાયો ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન। ભાજપ અને આરએસએસની ક્ષત્રિય અને પાટીદારમાં ગુનામરકી કરવાની રણનીતિ હોવાનો કર્યો આક્ષેપ। તો બાલાજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરાઈ અપીલ। રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ધરણા યોજી કરાયો વિરોધ। રાજપૂત સમાજની મહિલાઓએ રામધૂન અને ભજન કરી શાંતિપૂર્ણ માહોલમાં દર્શાવ્યો વિરોધ। તો રાજપૂત સમાજની 21 જેટલી મહિલાઓ ઉતરી પ્રતિક ઉપવાસ પર। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। રાજકોટ લોકસભા પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 23 માર્ચ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ એક મહિના બાદ પણ શાંત નથી પડી રહ્યો। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા હાલ આંદોલન પાર્ટ 2 ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણમાં યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા। ભાજપ અને આરએસએસની ક્ષત્રિય અને પાટીદારમાં ખૂનામરકી કરવાની રણનીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો અને બંને સમાજ તડાઈ જવાની અને બરબાદ થઈ જવાની ભીતિ વ્યક્ત કરી કાળજી રાખવા અપીલ કરી હતી। પાટણમાં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા। જગદીશ ઠાકોરે કહ્યું હતું કે 2024માં ભાજપ અને આરએસએસની ક્ષત્રિય અને પાટીદારોમાં ખૂનામરકી કરવાની રણનીતિ છે। મરવાવાળો ભાજપનો હશે અને મારવાવાળો ભાજપનો હશે। બે સમાજ તડાઈ જશે અને આપણી બરબાદી થઈ જશે। કાળજી રાખજો। ઠાકોરે વધુમાં કહ્યું હતું કે વાઘ લોહી ચાખી ગયો છે। દાખલા આપીશ। આ દેશમાં અને રાજ્યમાં દલિતો સામે અનામત આંદોલન ચાલ્યું। પાર્ટ 1 પૂરો થયો। સમગ્ર 2002માં સમગ્ર ગુજરાતમાં મુસ્લિમોનો ખાત્મો બોલાવ્યો। પાર્ટ 2 પૂરું થયું। એ પછી પાટીદાર સમાજે કહ્યું કે અમે તમને સત્તા આપી, અમે તમને સત્તાના સિંહાસન ઉપર પહોંચાડ્યા, અમારો પરસેવો અને લોહી પાડીને અમે તમને મોકલ્યા। અમારા દીકરાઓ બેરોજગાર છે, એમને ધંધો રોજગાર નથી મળતો, અમારો ન્યાય કરો। આટલું પાટીદારોએ માંગ્યું અને 14 નવલોહિયા યુવાન દીકરાઓને ગોળીઓ મારી ભાજપે વીંધી નાખ્યા। પાટણમાં બાલાજી પાર્ટી પ્લોટ ખાતે શનિવારે યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય જાગીરદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। આ સંમેલનમાં જગદીશ ઠાકોર ઉપરાંત ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ સમાજ અને બે સમાજ ભેગો થઈ અને એક પાટણમાં મોટી સંસ્થા બનાવી એવું મારું એક સપનું છે સાહેબ। એક મોઢે બેસાડશું, એક તાજોએ તોલશું, કોઈનામાં કોઈની કોઈ વૃત્તિમાં અને બંને સમાજ તો ભેગા થઈ અને એક મોઢવે ઝૂલશે તો તમારામાંથી કોઈક આવતીકાલનું ભવિષ્ય પણ બનશે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સામે લડવા માટે આપણે સૌએ એક સમર્પિત થવું પડશે। અને અત્યાર સુધી જે પ્રમાણે ભાગલા પાડો ને રાજ કરો જે નીતિ અપનાવી છે એ નીતિના આપણે સાર્થક ન બનીએ એવી આપને વિનંતી કરું છું। સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગો થયો છે, ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। હું બીજી વાત તો રાજકીય વાત તો આપણા બંને મહાનુભાવો કરશે અને પછી ખબર પડતી કે પછી જોડાતા ગયા અને આજે લખી રાખજો કે એ બંને બેઠકો ઉધમપુર અને જમ્મુની બેઠકો કોંગ્રેસ પાર્ટી સારા લીડથી જીતી જવાની। રાજપૂત સમાજે ત્યાંય લખી કાઢ્યું કે ભાજપને વોટ નહીં। અને આપણે તો છીએ, આપણે કોઈ જ્ઞાતિવાદ તરીકે એકલી વાત નથી કરતા। માનો કે ભાજપ કાલે જવાની જ છે, સરકાર રહેવાની જ નથી। 180 પાર નહીં કરી શકે। 180 તો મોટો આંકડો કહું છું હું। જગદીશભાઈએ જે વાત કરી એમ
180 પાર નહીં કરી શકે. જેમ 2004માં એ લોકો કહેતા હતા ઇન્ડિયા શાઇનિંગ, શું કહેતા હતા કે ઇન્ડિયા ચમકે છે, ફીલ ગુડ ફેક્ટર, અને સુપડા સાફ થઈ ગયા હતા. આ 2024 એ 2004 કરતા પણ જબરજસ્ત પરિણામ લાવવાનું છે અને એમના સુપડા સાફ કરી નાખવાનું. સવાલ, સરકાર તો જશે ને જશે, પણ આપણા બધાની ચિંતા કે કેમ આપણા ઉમેદવારને આપણે મત આપીએ છીએ ને અપાવડાવીએ. એમણે પોતે વાત કરી, પોતાની જાત માટે વાત કરી, સદારામ બાપુની વાત કરી, દોલતરામ બાપુની વાત કરી, લોકોની સાથે રહેવાની વાત કરી, શિક્ષણનું સંકુલ બનાવવાની વાત કરી, આગળ લઈ જવાની વાત કરી, નાના મોટા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેની ચિંતાની વાત કરી. એટલે આવનારી નવી સરકાર રાહુલ ગાંધીને કેવી મશ્કરી કરે, પહેલા શું કહેતા, પપ્પુ. આ પપ્પુને બદલે બાપ કહેવાનો વારો આવી ગયો કે નહીં એમનો? પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત સહી સંકલ્પ મતદાતા જાગૃતિ રેલી તેમજ મતદાન કેમ જરૂરી છે તે વિષય પર તજજ્ઞ વક્તાઓ દ્વારા વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ ખાતે કુલપતિ શ્રી પ્રોફેસર કે.સી. પોરિયા અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જેમ શિક્ષણ એ આપણો અધિકાર છે, મતદાન કરવું એ આપણા અધિકારની સાથે સાથે નૈતિક ફરજ છે. ઉન્નત લોકશાહી રાષ્ટ્રના આધારસ્તંભ યુવાનો છે અને માટે જ યુવાનોએ લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી બીજાને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. આ પ્રસંગે મુખ્ય વક્તા પ્રેસ અકાદમી ગાંધીનગરના સચિવ શ્રી પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં એક મતનું મૂલ્ય અમૂલ્ય છે. લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી, અને આ પર્વ અવસરમાં ત્યારે પરિણમે જ્યારે દેશના પ્રત્યેક નાગરિક તેની બંધારણીય ફરજ સમજી મતદાન કરે. આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડૉક્ટર એ.કે. પટેલે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે યોજાયેલ રેલી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મતદાનને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ ગણાવી હતી. કોઈ પણ ચૂંટણી હોય, પરંતુ એક સારા નાગરિક તરીકે મતદાન અવશ્ય કરવું જોઈએ એવું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પત્રકારત્વ અને જનસંચાર વિભાગના પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને ચૂંટણી અને લોકશાહીના પર્વનું મૂલ્ય સમજાવ્યું હતું. લોકશાહીના જતન અર્થે પ્રત્યેક યુવાનોએ સજાગ બની મતદાન કરવા અને કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી કિશોરસિંહ પડિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પત્રકારત્વ વિભાગથી યુનિવર્સિટી કેમ્પસમાં મતદાન, મહાદાન, પહેલા મહાદાન પછી જલપાન, મતનું મૂલ્ય અમૂલ્ય, મારી તાકાત મારો મત, છોડો તમે બધા કામ, પહેલા કરો મતદાન, મારો મત મારો અધિકાર સહિતના સ્લોગનો સાથે રેલી કાઢી મતદાતા જાગૃતિ અભિયાનને સફળ બનાવ્યું હતું. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. 5 વર્ષે જ્યારે જનતા એના જનપ્રતિનિધિને ચૂંટી અને જનતા એના પ્રશ્નોને હલ કરવા માટે સરકારમાં મોકલે છે, ત્યારે આ મહાપર્વને પ્રત્યેક નાગરિકે ખૂબ હૃદયપૂર્વક ઉજવવું જોઈએ. લોકશાહીમાં પ્રત્યેક મત ખૂબ કિંમતી અને અમૂલ્ય છે. કોઈ એમ સમજે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે, પણ પ્રત્યેક વ્યક્તિનો એક મત ચોક્કસ પ્રકારની એક લોકશાહીની વ્યવસ્થાને સુદૃઢ બનાવે છે. લોકશાહીમાં મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે. આ ફરજ ચૂકવામાં આવે એ કોઈ સંજોગોમાં મંજૂર નથી. પ્રત્યેક નાગરિકે ઉત્સાહપૂર્વક આ મહાપર્વમાં જોડાઈ પોતાનું યોગદાન મતદાન આપીને આપવું જોઈએ. પાટણ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના આજના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ તાલુકા વિસ્તારના ગામે ગામ યોજાયેલ ચૂંટણી સભાઓમાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો અને આગેવાનો કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. પાટણના ધાયણોજ, ખારીવાવડી, ચંદ્રુમણા વગેરે ગામોમાં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં ચંદનજી ઠાકોર તેમજ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં
ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો અને ભાજપના કાર્યકરો સ્વયંભૂ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. પાટણ તાલુકાના ધાણોજ ગામ તેમજ ખારીવાવડી અને ચંદ્રુમણા ખાતે રાજપૂત સમાજના લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સમાજનું સન્માન ન જળવાય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ ભારે રોષે ભરાયેલો જોવા મળ્યો હતો. ખારીવાવડી ખાતે રાજપૂત સમાજના એક આગેવાને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હતો અને બૂથ પ્રમુખ પણ રહી ચૂક્યો છું, પરંતુ ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર સમાજ રોષે ભરાયેલો છે. સમાજે રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાની માંગણી કરતા ભાજપે સમાજની આ માંગણી નહીં સ્વીકારી, સમાજની કદર કરી નથી અને સમગ્ર ક્ષત્રિય સમાજનું ઝેર ઉતાર્યું નથી. ક્ષત્રિય રાજપૂત સમાજ ઘણો મોટો સમાજ છે, જેથી આ ચૂંટણીમાં ભાજપે મોટી કિંમત ચૂકવવી પડશે અને એમ જણાવી સૌએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ગતરોજ સાંજે શંખેશ્વરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ઓડી ગાડીમાં ઊભા રાખીને ભવ્ય સ્વાગત સાથે આવકાર અપાયો હતો. અહીં રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના 200 જેટલા આગેવાનો કાર્યકર્તાઓએ બાઇક રેલી કાઢી હતી અને રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી લીડથી વિજય બનાવવા સમર્થન કર્યું હતું. ચંદનજી ઠાકોરે આજે પાટણ વિધાનસભા મત વિસ્તારના અનાવાડા, દુધારામપુરા, ધાયણોજ, ખારીવાવડી, ચંદ્રુમણા, કુણગેર, કમલીવાડા, મહેમૂદપુર વગેરે ગામોમાં ચૂંટણીની સભાઓ સંબોધિત કરી હતી. ગામે ગામ ચંદનજી ઠાકોરનું ઉમળકાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું અને કોંગ્રેસના પંજાને મત આપી ચંદનજીને જીતાડી સંસદ સભ્ય તરીકે વિજેતા બનાવવા સમર્થન વ્યક્ત કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે રાજ્યમાં મતદાન હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણી નિરીક્ષણ અર્થે પધારેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી સુંદરેશન SDA જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી MCMC કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC કંટ્રોલ રૂમમાં જિલ્લાના પાટણ લોકસભાને લગતી ચૂંટણીલક્ષી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવે છે. અહીં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેની મુલાકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વર શ્રી સુંદરેશન SDA તમામ મીડિયા મારફતે કઈ રીતે મોનિટરિંગ કરવામાં આવે છે તેની વિસ્તારપૂર્વક માહિતી લીધી હતી. MCMC કંટ્રોલ રૂમમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ થઈ રહ્યું છે. તદુપરાંત પ્રિન્ટ મીડિયામાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના સમાચાર પત્રોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમમાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પણ પાટણ લોકસભા મત વિસ્તારને લગતા સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે, જેની વિસ્તૃત માહિતી ઓબ્ઝર્વર શ્રી નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવી દ્વારા આપવામાં આવી હતી. MCMC કંટ્રોલ રૂમની મુલાકાતે આવેલ ઓબ્ઝર્વર શ્રીએ નાયબ માહિતી નિયામક પાસેથી પેઇડ ન્યૂઝ, ચૂંટણી સંબંધિત પ્રકાશિત થતા સમાચારો તેમજ અન્ય ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો મેળવીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ઉપયોગ માટે 3 મોબાઈલ ટોયલેટની ખરીદી કરાઈ હતી. 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹5.49 લાખના 3 આધુનિક હરતા ફરતા ટોયલેટ બ્લોકનો ઓર્ડર અપાયો હતો, જેમાંથી એક બ્લોક પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યો હતો. આ બ્લોક પાટણમાં શહેરમાં જ્યાં પણ કોઈ મોટા સામૂહિક પ્રસંગો યોજાય અને આયોજકની ડિમાન્ડ મળે ત્યાં વિનામૂલ્યે ઉપયોગ માટે આપવામાં આવશે. આ મોબાઈલ ટોયલેટ વાનમાં 6 યુનિટ બનાવવામાં આવ્યા છે, જેમાં એક બાજુ 3 જેન્ટ્સના અને એક બાજુ 3 લેડીઝના યુનિટ બનાવાયા છે. આ ત્રણેય યુનિટમાં લેડીઝ અને જેન્ટ્સ બંને યુનિટમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન ટોયલેટ જોવા મળ્યા હતા. તદુપરાંત વોશ મશીન પણ બનાવવામાં આવ્યું છે. આ એક મોબાઈલ ટોયલેટ વાનમાં ચેકલિસ્ટ પ્રમાણે નગરપાલિકા ખાતે આવતા સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી દ્વારા આ મોબાઈલ ટોયલેટ વાનની સંપૂર્ણ ચકાસણી કરી આગામી દિવસોમાં આવનાર 2 મોબાઈલ ટોયલેટ વાનમાં સુધારા વધારા સાથે આ મોબાઈલ ટોયલેટ વાન મંગાવવામાં આવશે અને આગામી દિવસોમાં જરૂરી તેનો ભાવ નક્કી કરી લોકોની ડિમાન્ડ પ્રમાણે ફાળવણી પણ કરવામાં આવવાનું જણાવ્યું હતું. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રૂપાલાનું ફોર્મ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવવા સંકલન સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. એના અનુસંધાને પાટણ રાજપૂત સમાજની મહિલાઓએ રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રામધૂન અને ભજન કરી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો હતો.
જય ભવાની ભાજપ જવાની સહિતના સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરના કુમાર છાત્રાલય ખાતે આજે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 21 જેટલી મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર બેઠી હતી. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રામધૂન કરી અને ભાજપની સામે વિરોધ નોંધાવ્યો છે. ક્ષત્રિયાણીઓએ દ્વારા વિરોધ પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવી છે. રાજપૂત સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી છે. આ અંગે ભારતીબાઈએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ નક્કી કર્યું છે કે રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધાવીશું. દરેક જિલ્લામાં એક દિવસ ઉપવાસ કરવાનો કાર્યક્રમ યોજાયો છે. અમારી માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, પણ તેમની ટિકિટ રદ કરવામાં આવી નથી. હવે અમારું ભાજપ વિરુદ્ધનું મિશન 2 શરૂ થયું છે. આજે અમે 21 બહેનો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. પણ એ જે ક્ષત્રિય સમાજ માટે ભાગલા પાડવાનું જ છે. જે હાલ જે ચાલો હ જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટમાં બોલ્યા હતા કે જે પહેલાના મુગલો દીકરીઓ બેટી રોટી બેટી વ્યવહાર કરતા હતા, હાલ એ મુદ્દો એના માટે હો. આ ભાજપ સરકારનો એક જ કે ક્ષત્રિયોમાં ભાગલા પાડવાનો. પણ ભાજપ સરકારનો મારું નમ્ર નિવેદન કે તમે ગમે તે રીતે પેતરા કરશો, પણ ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેવાનું હો. અને અમારી લડાઈ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય કો તો એ રાજીનામું આપો. જો એ રાજીનામું નહીં આપો તો ક્ષત્રિય સમાજની એક જ માંગ કે ક્ષત્રિય સમાજ નહીં, બીજો બધા સમાજનો અમે સાથે લઈને ભાજપ વિરુદ્ધ 100% મતદાન કોંગ્રેસમાં કરશું. અમારો દરેક સમાજ કે કોંગ્રેસમાં બધા અમારા 5 બીજા સમાજનો કે બીજા સમાજનો ટેકો લઈને અમે કહેશું કે કોંગ્રેસમાં મત કરો. આજે ટ્વિટર ઉપર અત્યારે આવા ખોટા નિવેદનો, ખોટા વિડીયો જે આ લોકો વાયરલ કરે છે, બરાબર, એ જે પહેલાંની જે તમે વાતો કરી રહ્યા છો એ તદ્દન ખોટી છે. અને એ પણ હશે તો એ પણ લડવામાં આવશે. પણ તમે જે અત્યારે વાત ચાલે છે રૂપાલાના વિરોધની, એની વાત કરો. તમે બીજા જૂના ખોદીને લાવશો નહીં, એ બિલકુલ અમે માનનીય નથી. અને હંમેશા અમારી એકતાને તમે તોડવા માંગો છો, એ એકતા અમારી તૂટશે નહીં. હંમેશા ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેશે. તમે અલગ પાડવાની કોશિશ કરશો નહીં, એ તમારી ભૂલ રહેશે. ને હજી પણ તમે ચેતી જજો, નહીતર તમારું પરિણામ બહુ ખરાબ આવશે. અને અમે પૂરા અમારો સમાજ નહીં પણ અન્ય સમાજને પણ અમારી સાથે રાખીએ છીએ ને હંમેશા લઈને ચાલીશું. અને અન્ય સમાજ પણ અમારી સાથે છે કે ભાજપ વિરુદ્ધ હવે અમે વોટિંગ કરાવવાના છીએ. આજ સુધી અમે ભાજપ સાથે હતા, પણ હવે અમે ઓળખી ગયા છીએ ભાજપને કે હવે અમે એમની સાથે બિલકુલ નથી. અમે એમના પેતરા સમજી ગયા છીએ. અને હવે એમણે તો એમની ભૂલ સુધારી નહીં કે રૂપાલાને ટિકિટ આપીને એમણે એમની ભૂલ ના સુધારી, પણ હવે અમે અમારી ભૂલ ક્ષત્રિય સમાજ અમારી ભૂલ સુધારશું કે જે અમે ભાજપને લાવ્યા હતા. હવે અમે અમારી ભૂલ સુધારવા આગળ આવ્યા છીએ. અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ પાછળ હટ કરી નથી અને હવે આગળ પણ કરવાના નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં યોજાયો ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન. ભાજપ અને આરએસએસની ક્ષત્રિય અને પાટીદારમાં પુનઃમરકી કરવાની રણનીતિ હોવાનો કર્યો આક્ષેપ. તો બાલાજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરાઈ અપીલ. રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ધરણા યોજી કરાયો વિરોધ. રાજપૂત સમાજની મહિલાઓએ રામધૂન અને ભજન કરી શાંતિપૂર્ણ માહોલમાં દર્શાવ્યો વિરોધ. તો રાજપૂત સમાજની 21 જેટલી મહિલાઓ ઉતરી પ્રતિક ઉપવાસ પર. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.